ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। રાજકોટ આજે 44 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર આજે નોંધાયું છે। ત્યાં રાજકોટમાં કેવી પરિસ્થિતિ છે અને હીટસ્ટ્રોકથી બચવા માટે લોકો શું ઉપાયો કરી રહ્યા છે? ચોક્કસ ગરમીનો પારો સતત રાજકોટની અંદર વધી રહ્યો છે ને તેની અસર રાજકોટમાં જોવા મળી રહી છે। એક તરફ જે રાજમાર્ગો છે તે સુમસાન જોવા મળી રહ્યા છે। લોકો એકલ દોકલમાં જે કામથી જ લોકો છે તે નીકળી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। એનું કારણ છે કે ગરમી સતત વધી રહી છે। રાજકોટની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ 44 ડિગ્રીને પાર તાપમાન છે તે પહોંચી ગયું હતું। આજે પણ 41 ડિગ્રીને પાર તાપમાન છે ને એની અસર જે મુખ્ય રાજમાર્ગો છે ત્યાં જોવા મળી રહી છે। તો બીજી બાજુ લોકો આ ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા, વરિયાળી શરબત, લીંબુ શરબત પીતા હોય એ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જે રાહદારીઓ છે તેમની સાથે પણ વાત કરીશું। ગરમી કેવી છે? અરે સખત ગરમી છે હો મોટા ભાઈ। કામ સિવાય બહાર નીકળવાનું મન ન થાય? બંધ ના થાય, બેંકે જવું છે એટલે જવું પડે। શું ઠંડુ પીવા આવ્યા છો? લીંબુ શરબત રાહત મેળવવા માટે ટૂંકમાં કંઈક ને કંઈક ઠંડા પીણા જોઈએ જ। બહુ સખત ગરમી છે। ચોક્કસ સખત ગરમી છે ને એના લીધે રાહદારીઓને ભારે જે મુશ્કેલીઓ જે તાપને લીધે થઈ રહી છે। બીજી બાજુ લોકો લીંબુ શરબત હોય, વરિયાળી શરબત હોય તેના થકી ગરમીથી રાહત મેળવતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહી છે। બીજી બાજુ લીમડા ચોક ખાતે અત્યારે અમે પહોંચ્યા છીએ કે જ્યાં રાજમાર્ગો છે તે પણ સુમસાન જોવા મળી રહ્યા છે ને ગરમીના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો બપોરના સમયે કરવો પડી રહ્યો છે। જી ગૌતમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।